આજરોજ વસ્તી ગણતરી અંગે શિક્ષકોના જે પ્રશ્નો છે તે લઈને અમે બંને સંઘના હોદ્દેદારો અત્રે સોનલ મેડમ પાસે પોતાના પ્રશ્નો લઈને અત્રે ઉપસ્થિત થયા હતા. એમણે અમારા જે પ્રશ્નો છે તે સાંભળેલા છે. શિક્ષકોને પડતી મુશ્કેલીઓ, વેકેશન છે તો શિક્ષકોને ઘણી બધી તાલીમમાં અને વસ્તી ગણતરીની કામગીરીમાં જે સમસ્યાઓ છે તે અંગે અમે રજૂઆત કરી અને મેડમે એ રજૂઆત સાંભળી છે. અમને લેખિતમાં પણ બંને સંઘો દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું છે અને ઉપર પ્રાંત સાહેબને પણ અમે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી છે. સાર્વત્રિક પોઝિટિવ એમનો એપ્રોચ રહ્યો છે અને એમણે ખાતરી આપી છે કે આવતા ભવિષ્યમાં શિક્ષકોને જે કંઈ પ્રશ્નો છે, આ જે વસ્તી ગણતરી જેવી મોટી કામગીરી છે, રાષ્ટ્રીય કામગીરી, તેમાં પડતી મુશ્કેલીઓ છે તે અંગેના જે પ્રશ્નો છે તેમનું નિરાકરણ ટૂંક સમયમાં લાવશે. આવેદન જે તમે આપ્યું છે, આવેદનપત્ર જેવું આપ્યું છે, તેમાં શું બાબતે તમે આપ્યું છે? આવેદનમાં તો શિક્ષક એ સમાજનો સ્તંભ છે. શિક્ષક કામ કરવા માટે બંધાયેલો છે, પણ શિક્ષકની સમસ્યા સાંભળવામાં આવે અને એને સોફ્ટલી એનો પ્રત્યુત્તર આપવામાં આવે એ અમારી માંગણી હતી અને એ અમે લેખિતમાં પણ રજૂ કરેલી છે. એ બાબતે તમને શું જવાબ મળ્યો? એ બાબતે એમણે કીધું છે કે તમે જે રજૂઆત કરી છે તેનો અમે પોઝિટિવ આનું નિરાકરણ લાવીશું અને તમારા જે કંઈ પ્રશ્નો છે એ ભવિષ્યમાં ઉપસ્થિત ન થાય એવો પ્રયત્ન અમે કરીશું.